पानी नहीं जो क्या पड़े जे टेंगी जो आए थे दोनों भरी भरी ने गाय पानी पाऊ पड़ा बीजा गाय वाला जो क्या आवे है पानी में एवं है तर समस्या बहुत वधी गई है तलावड़ा में पानी है बधु खांदा जेवं थई गयुं। आज आपणे जवानुं है कम से कम 3 થી 4 किलोमीटर गाय सरवा એટલે કે 3 થી 4 કિલોમીટર છેટું એક ખેતર થયું હોય તો એના લીધે બધા દિવસે આગળ જ છે અમુક આમ વહી ગયા છે જીમને નહોતું આવવું એ અને અમુક આગળ વહી ગયા છે હરીભાઈની તો એ જે કેટલા ઇન્ક્યોર આવે છે ને કેટલા નથી આવતા કે આપણા મોર તો ઘણા ઈવડાઈ વહી ગયા છે લગભગ 1.5 કિલોમીટર જેવું આગળ છે ઈવડાઈ આપણે આજ બધાથી વાહે છીએ એટલે કે લાસ્ટમાં જો આ ગોવાળને ભેંસુઓ અને ગાયો બધી ભેગી આઢે તો એના લીધે છે એને માથાકૂટ જો ગાયો જીવ અહીં વળી જાય છે કારણ કે ભેંસું રહી જાય તો ભેંસું લેવા ગયો ને ગાયો આડે આમ અવળાઈ જાય છે ગાયોને આપણે લઈ જવી પડશે અવળા જાય હે ગાયો એમની ગોવાળ કહેવાય ન રહ્યો ની ભેંસું લેવા વહી ગયો હોય લગભગ 1 કિલોમીટર જેવો છેટો હોય ભાઈ બોલાવું શું આવે તો આવે બે મોર ભૂરી ગાજા એ બે કુંદી છે એ બધાને લઈ જાય આપણે ગાયું ના રહે બોલો હાલો તો આજ એટલું ટેન્શન નથી ગાયું ને ખડ જો કે ઘણું આમાં કડપ પણ ઘણી છે સરવામાં કંઈ વાંધો ન થાય એવું જો આવું કંઈક ખડ છે ઠેઠ સુધી ઠેઠ આમાં શેઠા સુધી સરશે ને એ દોરી બાંધી લે ફરતી તો માથાકૂટ જેવું નથી એક વાર એ ગોળ બે છે એ સાઈ આમ જો અને આજ અમારે ભેળો આવ્યો જો એક નવો ગોળ થાકી રહ્યો કે ભેંસ્યું આકી કાં ભાગી ગયા હતા ભેંસ્યું રહી દીધી એમ બરોબર જો તો હમણાં આપણા બોલાતા હતી આ ભાઈની જ ગાયું તો અત્યારે લગી ગોવાળ શાંતિથી બેઠા હતા આમાં ઝાડે હવે જો પોતપોતાના એ નોખા વાળવાનું ચાલુ છે કારણ કે પાણીના ઠેકાણા નથી પડે એવું તો થોડા લજે નાખે પાવા પડશે એના હિસાબે વાળવી હોવના નોખા ને આપણે પણ આપણા વાળી લેવાના પાણી ની જોગ્યા પડે છે ટેંગી જો હાથે ડોલું ભરી ભરી ને ગાયું પાણી પાવું પડે બીજા ગાયું વાળા જો કે આવે છે પાણીમાં એવું છે ત્યારે સમસ્યા બહુ વધી જાય છે તલાવડામાં પાણી છે એ બધું ખાંડા જેવું થઈ ગયું હાવ રગડો હાવ આવી સમસ્યા કરે ટાંકો જો કે ઘણો ભર્યો હોય પાણીમાં કંઈ વાંધો નથી આગળ ડાયરેક્ટ સીધું પીવું હા પીએ ભગવાન પી ગયા બધા વાડી તો ટબ્બા જેવી થઈ જાય પી ગયું એટલે ગાયું લઈને આવ્યો કે નકરો ભરવા આવાની આયા વાત કરી રહ્યા જો ઓલા ગોળ એકલા વહી જતા એમને કે બોર જઈને મેં પાઈ લેવી ત્યાં પાઈ પાછા નહીં આવે હે એમાં જો પાઈ હા કેમેરામેન રાહુલ થઈ ગયો હવે 2 ડબ્બા ભરીને મૂક્યા હે જેમ આવડીને તરસ લાગે આવી પીવે બાકી જય સીતારામ।
અને નળ જો કે ઓનલાઈન હે, નળ જો કે ઓનલાઈન હે ભરાશી મતે આખે આખો ટાંકો. વાહ બધા ગોવાળ મોર પાવા વહી ગયા હતા, તો આપણને એમ થયું કે આપણે રહી ગયા વાંહે, પણ હાસુકા જેવું થયું, આપણે રહી ગયા હતા વાંહે તલાવડા વાડાવાળા પૈને પછી આવ્યા. જો અમે થોડીક ગાયું જે તરસી રેજી એમને પાઈ, જો આ લાંબા લાંબા હાલ્યા આવે ને જે એમની ગાયું રહી છે તરસી, તો શીખીને થોડું ઘણું પૈ લો, ડબ્બા જો કે ભરેલા પડ્યા અહીંયા પાવા એટલે ગાયું જેટલી તરસી છે એટલી બધી વહી આવે છે. થેન્ક યુ. આપણે જો કે રુદ્ર ફૂટ્યો એક તરસ્યો રહ્યો તો આપણે પાવો પડશે એને એકને. જી બોલાય હરીભાઈ જો આ સેવા કરે છે ગાયું બોલે એને ઓલા ડબ્બા ન ભાઈ પાણી હલો હાલો. તો જતા તા હાલતા માર્ગે રજા આવી જઈ નાઈકર જો કે વાળાઈ લીધા હે, ગલા પડ્યા હે પણ હામ કે જવા દો. આપણા ઘરે કાંઈ કેર ઉભા રહી ને કપા માન છે ને ઉભા ગલા વાજી વાળ જાય ઓલ કરો લાંબા લાંબા ઉભા રહી દીજો. એ જવા દો ને જો અમે ઢગલા પડ્યા એમાં હાલતા ને એકદમ ના રાયડું પાડા પાડી કરે, તો અડધા ઉભા રહી ગયા રોડે રોડે ઓલ પર સામે, હેઠા નથી ઉતરતા. બીજા કેવું હેઠા ઉતરીને જો મસ્ત હાલ્યા વાંઈ ગયો ઓળજો ધૂળ ધૂળ ને નરી ડમરી ડમરી ઉડે આવું છે. ઓળજો નાના ગોવાળ. હા વિશાલ વાગી જો આપણે જર્સી ગાયની વિશાલ વાગી. નહીં હવળા 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 વાળજો મોયલા જો કે આગે વહી ગયા હે. હાલો 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 એકદમ વારે ઈબા મરતી તા જર્સી દેખાઈ. જો કે પેલા આપણે આંબા સારતા હતા પણ આપણે 2 દી પહેલા જ્યાં સારી ગયા હતા તો ગાયું આમાં વધારે સરતી હતી, તો એમાંથી આપણે વયા પાછા. 2 દી પહેલા આમાં ખેતરમાં જો કે આપણે આડું રહેવું પડતું હતું. જો કે અડધો ભાગ હજી એમના ઊભો છે અને અડધામાં કમ્પ્લીટ થઈ ગયું. તો ખેડૂત કે સારી તો ગાયું તો કીધું વાંધો ને. જો આ એક મેલા કાકાને ગા અમારા મેલા કાકાને ગા રહી જાય, એક આ ગા એક આ ખૂટ્યો અને ખામે છે જે આપણા મોર ખૂટિયા પાઈ ઉભી આ બાજુ બધા થઈને 3 રહી ગયા છે અને એ લગભગ વહી ગયા સાગળ એવું લાગે છે. શીંગું ખવડાવવા જો કે વાંહે રોકાણા હતા ને ગા બિયારીને રાયડું નાખ કરે છે. આ ગા જો કે રાયડું નાખ કરે, હામી ગા જો કે રહી હીટ ઉપર હે. ઈ વયાઈ ફૂટ્યો વયાયો ને બામરા ઈ પણ વયાયું. તો જ્યાં લગી ઘરે નહીં જાય ગાયું ત્યાં લગી આ રાયડી પાડ પાડ કરશે. હજી વરી આલી આવે પણ અમે શાંતિથી જઈ તમારી ગાયું સાટથી જાય બસ બસ રાયડી ન પડે. તો આમાં ગાયું વધારે ઊભી રહે છે તો એના લીધે કીધે હવે આયલાજી આમાં ખેતરમાં જેમાં ઊભો હાટોડો ને એવું વધારે છે તો કીધે હવે ઘડીક સરે. અને જો કે વાગ્યા છે 4:45 તો ટાઈમ પાસ થઈ જાય આપણે હાલ્યા જઈએ હવળા હવળા ઘર બાકી ગયા તો ગાવડાય તે. હા ઉડાડ પાણી ઉડાડ એટલે ન પીવે, આગળ જઈને પીજો ભગવાન તલાવે. હાલો 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 દોડું કરી ગયા ડૂબાવાળા. અને રોજ અહીંયા આવી ત્યારે જ માથાકૂટ થાય છે ગમે ત્યારે. હાલા હાલા હે હવે શીશો પાણી થઈ પીધું તું તો વાંધો નહીં લે. હવે તો અવળા આગળ જઈએ છે ને ગાયું કંદરા છે વધારે ગાયું બહુ ઠપકારે હો આજ ગમી હોય.
તલાવ સિવાય ના પીવા દેવાય એમ વાંધો નહીં. લાંબી લેન થઈ આજ ગાયુંની અને વધારે વાગ તો વસંતની ગાયું ભેગી છે તો એમાં આજ વધી ગઈ ગાયું રેટ લગી લાંબા છે અને વસંત રહી ગયો હોય ભેંસું હાંકવા તો તકલીફ જે મોયલા ગોવાળ છે એમને છે તા ગોવાળ હા મોરના હાલવાનું આગળ આગળ આપણે ગાયું વળવા ના દેવાની હો વિશાલ આજ કાલે વળી જઈતી ઘરે હા આજ આપણે ગાયું વળવા ના દેવાની લઈ જવાની શેઠ તલાવ પાવા બરોબર મોરે મારા હરવાર થઈ જઈશ ને તું વાંધો નહીં આપણે બી હારે ચાલી મોય લોકો અડધો જાય હમરા મારે વાયલા જો કે હજી અહીંયા તાડા હે હજી ગાયું જો કે આમ પૂરી નથી થઈ રહી હજી આવે છે લાંબે લાંબી પણ વિશાલભાઈ ભાઈ સડી ગયો આજ વિશાલ રાજુ જો આકલો મારો નામ નથી લેતો જાય હું જાટકી તલાવ જ નહીં આકલે એ માથા કુટ રોજ રહે હાલ ઉતાવળા બે ભેગા થઈ મોર પડી જાય ને એકદમ ગાયું આજે મારામારી વધારે કરે છે કારણ એનું એ છે કે વસંતની નીમની ગાયું રહી વધારે મારે છે અમારી ગાયું હા બે ભાગ કરી નાખ્યા આપણે ગાયું ને કે બે ભાગ કરી નાખ્યા તો આ મોયલા હાલ્યા જાય વસંતના છે આ ભૂરી ઉગાની બાજાબાજી વધારે કરે આજે કે મેલા કાકાનું રહી ગયું છે અને હમણાં આપણે એમ કહેતા હતા કે મેલા કાકાના 3 રહી ગયા તો 3 નહોતા રે એમના 4 રહી ગયા હા નીવડા વહી ગયા આગળ અને અમે રહી ગયા ભાઈ આજ આપણે ધોળીની વાસળીને શણગારવાની છે જો વાંય હાલી હવે એટલે કે આજે એવું બાંધવાનું હોય જેથી થઈ પણ ન શકે તો હમણાં કંઈક એવો જુગાડ કરવાનો હોય જેથી મોઢામાં બાંધી દેવી એ વાસળી થઈ ન શકે થોડેકાને અને એક ટેમ ધાવા જ દેવાની આપણે અને આખો દી લગડ કરે તો એના હિસાબે કંઈક કરવું પડશે ને નહીં મેળાવે તો ખાસ કરીને આ હાટા જુગાડ કરીને મેળ્યો છે જે આપણે બાંધવાનો છે કાલે સવારથી વાતું પગી ગયા રાજુભાઈ ઠેઠ જાય હે રાજુભાઈ હો ચાટકીને એટલે કે સ્પીડમાં માવડી સાઈટે દઈ દીધો સાઈડ દઈ દીધો હાલા હા કેમ કરે જો વઢિયારી ઘાટા એ છે જીગાની ગા હા હવે વાંધો નહીં હવે ઠેઠ પગી ગયા આગળ હવે આવી જશે આપણે ગામ ઢુકડા જો ટિફિન એક ગોળ લેતા જશે અહીંથી જો કે બપોરમાં બધાને જેને ખાધું હતું એમના ટિફિન અહીં મૂકી દે કાયદાસર એટલે કે આઈને પડ્યા રહે હવે અવળે માવડી જાય પાણી પીવાને મળશું આગલા વિડીયોમાં ત્યારે જય શ્રી કૃષ્ણ જય સિયારામ બધા.